પહેલા તો હવાનું સેટિંગ હોય કે દાણા ભૂસામાં ઉડાડે એનું પ્રોબ્લેમ. અને બીજું ઓપ્શન એ કે આમાં હવાના પતરા ભેગા કરવાનું આવે છે. દાણો ઉઠતો હોય તો હવાના પતરા એ માટીનો ચાયણો નીચે એક્સ્ટ્રા છે, એની જગ્યાએ અત્યારે કંપની દ્વારા પતરું ઓછી દેવામાં આવે છે. ટાયરની વાત કરવામાં તો અમે SK કંપનીના ટાયર છે, જે 9016ના ટાયર છે. નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે રાજેશ એજન્સીમાં તમારું સ્વાગત છે નવા વિડીયોમાં. આજે આપણે તમને જંગી થ્રેશરનું 4500 મોડેલ દેખાડવી છીએ. જે કોઈ ખેડૂત ભાઈને લેવું હોય એ રાજેશ એજન્સીનો કોન્ટેક્ટ કરે. આમાં 24 પ્રકારના પાકો નીકળી જાય. એરંડા મગફળી સિવાય કોઈ પણ આઈટમ નીકળી જાય. હવે આમાં ખેડૂત મિત્રોને સેટિંગમાં કરો તો સેટિંગ કરો તો કોઈ પણ ખેડૂત ભાઈને પહેલા તો હવાનું સેટિંગ હોય કે દાણા ભૂસામાં ઉડાડે એનું પ્રોબ્લેમ ન હોય, એની માટે હવાનો પટ્ટો વચ્ચે રાખવામાં આવે હલકા પાક માટે, અને ભારે પાક કાઢો હોય તો હવાનો પટ્ટો આગળ રાખવામાં આવે. અને બીજું ઓપ્શન એ કે આમાં હવાના પતરા ભેગા કરવાનું આવે. દાણો ઉઠતો હોય તો હવાના પતરા તમે આમાં આસાનીથી ભેગા કરી શકો. આમાં આપણે કઈ રીતના પતરા ભેગા કરવાના, બે કરવાના કે આમાં પતરા 4 આવે. એક પંખામાં 4 પતરા આવે, 4 ફેન આવે, એટલે આ 2 પંખા ભેગા કરવામાં આવે. અને એની કઈ ઇંચમાં ભેગા કરવાના, 3 ઇંચ 4 ઇંચ? આને ઇંચમાં ભેગા કરવામાં આવે. જેટલા તમે ભેગા કરો એટલે હવા ઓછી થતી જાય. અને આમાં નીચેના ચાયણો એક આપણે માટીનો એક્સ્ટ્રા છે, એ કઈ રીતના સિસ્ટમ? એ માટીનો ચાયણો નીચે એક્સ્ટ્રા છે, એની જગ્યાએ અત્યારે કંપની દ્વારા પતરું ઓછી દેવામાં આવે. જે આ 2 આ નટ ખોલો એટલે ચાયણો સીધો નીકળી જાય બહાર. અને નાના ચાયણાની વાત કરે તો એ અહીંથી બદલાઈ જાય. અહીંયા પણ એક માટીનું આપે છે. કોઈ કંપનીમાં 2 ચાયણા આપતા નથી. જંગીર કંપની એક જ છે કે જેમાં 2 માટીના ચાયણા આપે બદલાવા. એટલે માલ એકદમ ક્લિયર, માલ એકદમ ચોખ્ખો આવે. અને વરમમાં પહેલા ઓલે કટ આવતી હતી, કટ સિસ્ટમ બંધ થઈ ગઈ. વરમમાં તારે કટ સિસ્ટમ આવતી હતી, બંધ થઈ જાય. કે વરમનો પાઇપ સીધો આવે, જે હાંધો વચ્ચે આવતો નથી. બુશિંગ આવતું હતું, એ બુશિંગ આવતો નથી. અત્યારે સીધું પાઇપ થઈ ગયો ડાયરેક્ટ. ગિયરબોક્સ વાત કરીએ તો કઈ રીતના ગિયરબોક્સ? ગિયરબોક્સની વાત કરવામાં આવે તો એવી કંપનીનો ગિયરબોક્સ આવે જેમાં 1 વર્ષની કંપનીની ગેરંટી દેવામાં આવે. ફેસ ટુ ફેસ બદલી દેવામાં આવે. ફેસ ટુ ફેસ કસ્ટમરને બદલી દેવામાં આવે. કંપનીના ટાયર છે, જે 9016ના ટાયર છે. તે પણ ટાયરમાં 1 વર્ષની કંપની દ્વારા ગેરંટી દેવામાં આવે. કોઈ પણ થાય તો દેવામાં આવે. જે કટરજારીના પડદા કહેવામાં આવે, જે એમાં 6 પડદા આવે, 3 આ બાજુ ને 3 ઓલી બાજુ. ત્યારે અંદરથી હાથ નાખીને બંધ ચાલુ કરવામાં આવતા હતા. અત્યારે ડાયરેક્ટ બહારથી જ પતરા આપી દીધા છે, જે બંધ ચાલુ થાય. 3 આ બાજુ ઓપ્શન અને 3 ઓલી બાજુ ઓપ્શન. અને આ વાત કરીએ તો નટનું કઈ રીતના સિસ્ટમ છે? નટ એક લાંબી આપી અપડાઉન. આ ઘણા ખેડૂત ભાઈને ખબર નથી હોતી કે આ નટનું શું હોય. આ નટનું એક કટરજારી ઊંચી નીચી કરવામાં આવે, તેની માટે 4 ઓપ્શન આપેલા છે. એક અહીંયા છે અને કાયા, જે ઉપર નીચે થાય, ડાઉન નીચે. એનો ફાયદો શું થાય? ફાયદો એ થાય કે કોઈ પણ દાણા તોડતું હોય તો કટરજારી નીચે લેવામાં આવે. અને બારીક મોટું ભૂસું કરવું હોય તો કટરજારી હેઠે રાખવામાં આવે. રોલની વાત કરવામાં પહેલા કંપની દ્વારા ચેન દેવામાં આવતી. ચેનમાં ભાંગતોડ થતી હતી, એની માટે અત્યારે રોલ સિસ્ટમ કરી દેવામાં આવી છે. જેમાં કોઈ મેન્ટેનન્સ રહેતું નથી કે ચેન તૂટી જાય ને કલાક 2 કલાક ખોટી થાય એવું થતું નથી. હવે બીજું ઓપ્શન કે કોઈ પણ ખેડૂત ભાઈને રોલ ઊભો રાખવો હોય તેની માટે એક ઓપ્શન આપેલું હોય. આને મધર કરો એટલે ઊભું રહી જાય, અને નીચું કરો એટલે રોલ ચાલુ થઈ જાય. અને કોઈ પણ ખેડૂત ભાઈને ટ્રેક્ટર દબાતું હોય ને અંદર ભૂસું હલવી રહ્યું હોય તેની માટે બહાર કાઢવા માટે આ એક બારી આપી છે, જેમાં ક્રોસ બેરિંગ લાગેલી છે. એના દ્વારા ભૂસું ઝીણામાં ઝીણું ભૂસું થાય અને ટ્રેક્ટરને કોઈ લોડ પડતો નથી. એમાં જોવો તો 240 બ્લેડો લાગેલી છે. લીલો પાક કઈ રીતનો નીકળી જાય ખરો? લીલો ને સૂકો કોઈ પણ પાક નીકળી જાય. જેમાં પુલિયુમાં ફારફેર કરવામાં આવે છે. લીલો એટલે કેટલો બ્લેડ આમાં નીકળી? લીલો એટલે આમાં 75% જેવો લીલો હોય તે પણ નીકળી જાય. એવરેજ માલમાં થોડી ઓછી આવે? એવરેજ ઓછી આવે પણ નીકળી જાય. હવે તમે ફૂલીની વાત કરતા હતા, ફૂલીની કઈ રીતની સિસ્ટમ? ફૂલીની વાત કરવામાં આવે તો જે આપણે ધાણા જીરું કાઢવું હોય તે નાની ફૂલીમાં પટ્ટા રાખવામાં આવે છે, અને ઉપર મોટી ફૂલી થઈ જાય. અને ઘઉં ને એવું કાઢવામાં આવે તો હેઠે મોટી ફૂલી રાખવામાં આવે. ચાયણાની ચાલ વધારે હોય તો આમાં કઈ રીતના સિસ્ટમ? ચાયણાની ચાલ વધારે તેની માટે આ ડબ્બી હોય, આ ડબ્બીને ખોલીને આ નીચે કટ હોય, કટની નીચે લઈ લો એટલે ચાયણાની ચાલ વધી જાય. એને ઈ ઓપ્શન હોય, આ ઓપ્શન છે, અહીંથી એમ પોરો કરો ચાયણાની ચાલ વધી જાય. અને એક તમે ઓલો ગિયરબોક્સમાં દેખાડ્યું પુલીમાં પટ્ટો, એ પુલીનો પટ્ટો ફેરવો તોય પણ પુલી નાના મોટી સાથે ચાલ વધી જાય.
કંપની દ્વારા એક નવો કે 3 પટ્ટા બદલાવાના થાય તેની માટે કોઈ ઓપ્શન આપેલું છે જે આનાથી પટ્ટા ઢીલા થઈ જાય છે. ડાયરેક્ટ તમે જોઈ શકો છો, આ પટ્ટા ઢીલા. પાનાની ટૂંકમાં કોઈ જરૂર ન પડે. પાનાની જરૂર ન પડે. ડબલ પ્રેશર પ્લેટ આ ભૂસો ઉડાડવા માટે છે. આમાં 2 ઓપ્શન આપેલા છે. જે આ પ્રેશર પ્લેટ નીચી કરો એટલે અહીંથી દાણા ઉપાડવા માંડે, અને આને માટી રાખવાનો માલ વાંહે ભર્યો રહે. હવે અહીંયા અપ ડાઉન હવા regular આ માલ ચોખ્ખો કરેલો છે. અહીંથી હવા લાગેલો માલ ચોખ્ખો આવે. air fan. એર ફેન છે. એલિવેટરની વાત કરો તમે, પટ્ટો આવે કે પછી ચેન છે? એલિવેટરની વાત કરવામાં આવે તો આની અંદર એલિવેટરમાં પટ્ટો દેવામાં આવે. જે કોઈ ખેડૂતભાઈના દાણા તૂટવાની ફરિયાદ રહેતી નથી. કે ઓછું એને લોન કરાવી કઈ રીતનું થાય? જે કોઈ ખેડૂતભાઈને થ્રેશર લેવું છે કે લોન માથે લેવું હોય તો એ પણ રાજ્ય સેલ એજન્સીમાં લોન ચોલા બેંક ફાઇનાન્સમાં ઉપલબ્ધ કરાવેલી છે. તે ખેડૂતભાઈને રાજ્ય સેલ એજન્સીનો કોન્ટેક્ટ કરવાનો રહે છે. સબસિડી કેટલી માન્ય મળે ગુજરાત સરકાર? ગુજરાત સરકાર દ્વારા આમાં સબસિડી 2 લાખ રૂપિયા ઉપલબ્ધ છે. જે કોઈ ખેડૂતભાઈને લેવો તો 2 લાખ રૂપિયા સબસિડી સુધી ઉપલબ્ધ છે.